શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આવેલ આપણું કાર્યાલયથી વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે દ્વારા વોર્ડ વિસ્તારના લોકો માટે દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। हे दुख भंजन मारुति नंदन सुन लो मेरी पुकार पवन सुत विनती बारंबार पवन सुत विनती बारंबार। વડોદરા શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલયથી શ્રીરંગ રાજેશ આયરે અને રાજેશભાઈ આયરે દ્વારા વિસ્તારના ભક્તો માટે પવિત્ર દર્શન યાત્રા બસ કાઢવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર દર્શન યાત્રા દર રવિવારે નીકળશે। આ યાત્રામાં સાળંગપુર, કોટ ગણેશ, ગણપતપુરા, ધર્મજ તથા જલારામ મંદિર જેવા સ્થળે ભક્તોને લઈ જવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં 6 બસનું આયોજન કરવામાં આવ્યું હતું। अष्ट सिद्धि नव निधि के दाता अष्ट सिद्धि नव निधि के दाता दुखियों के तुम भाग्य विधाता दुखियों के तुम भाग्य विधाता सिया राम के काज सवारे सिया राम के काज सवारे मेरा कर उद्धार पवन सुत विनती बारंबार पवन सुत विनती बारंबार। આજે અમારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે ને રાજેશભાઈ આયરે અહીંયાથી અમારે આજે બસો ઉપાડી રહ્યા છે। તે સાળંગપુર અને કોટ ગણેશ અને ધર્મજ આ 3 જગ્યાએ આજથી પ્રારંભ કર્યો છે। આજે પહેલી શરૂઆત છે અમારા અહીંની અને હાઉસિંગ વોર્ડ, વૈકુંઠ ફ્લેટ, અમૃતનગર ને વ્રજભૂમિ અને જગન્નાથ, આ અમારા સોસાયટીના આટલા મેમ્બરો અમે જઈએ છીએ, બસ ઉપાડે છે અને ભગવાન આવીને આવી રીતે અમારા બધાને આવી રીતે રાજેશ આયરે અને શ્રીરંગભાઈ આયરે અમને યાત્રા કરાવે એવી શુભેચ્છા સાથે અમે લોકો આજનો પ્રારંભ કરીએ છીએ। શ્રીરંગ રાજેશભાઈ આયરે અને રાજેશભાઈ આયરે તરફથી અમને સારંગપુર, કોટ ગણેશ અને ધર્મજ લઈ જઈ રહ્યા છે। અમને બધી બહેનોને યાત્રા કરાવે છે અને અમને દર્શન કરાવે છે। ભગવાન સાઈનાથ મહારાજ એમને આવી નવી પ્રેરણા આપે કે જેથી કરીને બધી બહેનોને એ આવી રીતના યાત્રા કરાવે। વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે, તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે। સૌપ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે, ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે। તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે, તમામ અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે કોટ ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મજ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂટરેખા રાખવામાં આવી છે। આ તમામ તીર્થ સ્થાને તેમને દર્શન કરાવવામાં આવશે, ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી જ રીતે તેમને પરત ફરાવવાના છે। તમામ તે લોકોની લાવવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના, તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો। એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે, તો એ સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું। અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે એ રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક્ટ કરવાના પ્રયત્ન કરીશું। જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થ સ્થાને દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને પણ અમને લાભાર્થી બનાવવાના છે। તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે। મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે અને માતાશ્રી પૂર્ણિમાબેન આયરે
અને સાથે હું શ્રીરંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો. ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે. તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદરની આ થતી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો. સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને ખાસ કરીને વોર્ડ નંબર 9ના તમામ રહીશોનો અમે આભાર માનીએ છીએ. વર્ષોથી અમને ખૂબ પ્રેમ આપ્યો છે એમને. જ્યારે પણ કોઈ અમારો સંકટ સમય હશે કે સારો સમય હશે દરેક લોકો અમારી સાથે રહ્યા છે અને વોર્ડ નંબર 9 એ અમારો પરિવાર છે, અમારું ઘર છે. અને જ્યારે પણ અમે ક્યારેક પણ અમારી ખુશી હોય, આજે ખુશીનો દિવસ છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશના પ્રમુખશ્રી એવા ગુજરાત રાજ્યના અમારા પ્રમુખશ્રી શ્રી CR પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે. સાથે સાથે એના કરતાં પણ એ તો છે જ કારણ કે પ્રદેશના પ્રમુખ છે, પણ સાથે સાથે ઘરમાં પણ એક આનંદનો વિષય હોય કે આજે પવિત્ર એટલે શું, પવિત્ર યાત્રા કરાવીએ છીએ અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે. અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે 50,000થી 1 લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા. દર રવિવારે આજે અમે તમે જુઓ છે કે અમારો અમૃતનગર છે, વ્રજભૂમિ છે, વૈકુંઠ છે, સાથે સાથે જગન્નાથપુરી છે, આજુબાજુના અમારા તમામ જે લક્ષ્મીનગર છે બધા હાઉસિંગ બોર્ડના બધા જ લોકોને અમને ખૂબ પ્રેમ આપેલો છે. અમારી દીકરીઓ છે, અમારી માઓ છે, સાથે અમારા મિત્રો છે, વડીલો છે, બધાને સાથે રાખીને આજની યાત્રા સૌથી પહેલાં અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું. વર્ષોથી શ્રીરંગ દર શનિવારે હનુમાનજીના દર્શન કરતો હતો. હું 45 વર્ષથી કોટ ગણેશ જતો હતો અને 45 વર્ષ પછી પણ શ્રીરંગનો બી જન્મ તમે જુઓ ચોથ, અને આ વખતે પણ ચોથના દિવસે આવતીકાલે ચોથનો દિવસ છે. 16 તારીખનો અમારા પવિત્રનો જન્મદિવસ છે. 16 તારીખે અમારા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ છે. આજે 16 તારીખ છે. આજે બધાને અમે આ પવિત્ર યાત્રા કરાવીએ છીએ. આજથી જે યાત્રા શરૂ થઈ છે, આજે તમે જુઓ કે સારંગપુર કોટ ગણેશ ધર્મજ છે. એવી જ રીતના આવતા રવિવારે અમે સિનિયર સિટીઝનો છે, ભૈલાલ અમીનનો સ્ટાફ છે, એ લોકોને અમે આવતા રવિવારે અમે અંબાજી, ખેડબ્રહ્મા બધે લઈ જવાના છે. એના પછીના અમારા બુડા દીનદયાલ નગરના લોકો છે. એવી રીતના આ વિસ્તારના લાખેક લોકોને અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કઈ અલગ અલગ જગ્યા પર તીર્થયાત્રા કરાવવાના છે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપે, આવી ભક્તિ આપે, મારા વિસ્તારના લોકોને નહીં સમગ્ર દેશના લોકોને, સમગ્ર શહેરના લોકોને આનંદમય રાખે અને સુખમય રાખે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજે જે લોકો અમારા પર ભરોસો મૂકીને આવ્યા છે સૌ લોકોની યાત્રા ખૂબ સફળ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના. જય સાંઈનાથ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.